ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી છેલ્લે પેન્ડ્યુલમ ના કન્સેપ્ટ ઉપર, લોલકના કન્સેપ્ટ ઉપર, બરાબર. અને ત્યાંથી આપણે તમને યાદ હશે કે એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કે જે એક પ્રકારનું આભાસી બળ છે એના વિશે પણ ચર્ચા કરી હતી. હવે આજે આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું. તો સૌથી પહેલા એક ક્વેશ્ચન તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર. આપણને એક સળિયો આપવામાં આવ્યો છે કે જેની ઉપર 3 બિંદુઓ અંકિત કરેલા છે, પોઈન્ટ એ, પોઈન્ટ બી અને પોઈન્ટ સી. આ સળિયાને એક બિંદુએથી ફિક્સ કરીને એને ઓમેગા જેટલી કોણીય ઝડપ અને આલ્ફા જેટલો કોણીય પ્રવેગ આપવામાં આવે છે. તો આપણને અલગ અલગ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, જેમ કે થીટા એ, થીટા બી અને થીટા સી, એટલે કે કોણીય સ્થાનાંતર એ, બી અને સી નું કોણીય સ્થાનાંતર, એની વચ્ચેનો સંબંધ ઓમેગા એ, ઓમેગા બી અને ઓમેગા સી, એટલે કે કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ, આલ્ફા એ, આલ્ફા બી અને આલ્ફા સી, એટલે કે કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ. આ બધા સંબંધો આપણે શોધવાના છે. તો ચાલો મિત્રો જોઈએ. તો આટલું તો આપણને ખબર પડી ગઈ કે આ રોટેટ થાય છે, પરંતુ આપણે એની ફાઇનલ પોઝિશન જો વિચારીએ તો આપણે એવું કંઈક વિચારી શકીએ કે ભાઈ થોડા સમય પછી આ આખો સળિયો કંઈક આ રીતે થોડું ભ્રમણ કરી ગયો હશે. જો એનું થોડું ભ્રમણ થઈ ગયું હોય તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે આ રીતે કંઈક રોડ આવી જશે. બોલો, એ પોઈન્ટ ક્યાંક અહીંયા આવી જશે, બી પોઈન્ટ ક્યાંક અહીંયા આવી જશે અને સી પોઈન્ટ ક્યાંક અહીંયા આવી જશે. હવે આના પરથી આપણે એમ કહી શકીએ કે કણ એ એટલે કે પોઈન્ટ એ આટલું ભ્રમણ થાય છે, બી આટલું ભ્રમણ થાય છે અને સી એ કંઈક આટલું ભ્રમણ થાય છે. મિત્રો, ખૂણાની રીતે જો વાત કરવા જઈએ ને તો આખી લાઈન એટલે ખૂણો સમાન જ થઈ ગયો. તો રિલેશન શું આવશે? તો મિત્રો એમ કહી શકીએ કે થીટા એ બરાબર થીટા બી બરાબર થીટા સી. એવી જ રીતે જો ખૂણો સરખા સમયમાં ખૂણાનો ફેરફાર એટલે કે કોણીય સ્થાનાંતર જો સમાન થતું હોય તો આપણે એમ કહી શકીએ કે એના કોણીય વેગ પણ કેવા હશે? સમાન હશે. અને એનો અર્થ એવો થઈ ગયો કે એના કોણીય પ્રવેગ પણ કેવા હશે? સમાન હશે. હવે મિત્રો આપણને બીજો રિલેશન પણ પૂછવામાં આવે છે કે ધારો કે એ બિંદુએ કાપેલું અંતર, બી બિંદુએ કાપેલું અંતર અને સી બિંદુએ કાપેલું અંતર. એ બિંદુનો વેગ, બી બિંદુનો વેગ અને સી બિંદુનો વેગ. એવી જ રીતે એ બિંદુનો પ્રવેગ, બી નો પ્રવેગ અને સી નો પ્રવેગ. આ ત્રણે ત્રણ આનો પણ રિલેશન શોધવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયાથી આટલું ખસવામાં એ બિંદુ ખાલી આટલું જ અંતર કાપે છે, જ્યારે બી બિંદુ આટલું અને સી એના કરતા વધારે. બોલો, આના માટે કોઈ મેથેમેટિકલ કેલ્ક્યુલેશનની આપણને જરૂર નથી. સીધું આકૃતિ પરથી જ આપણે જોઈને કહી શકીએ છીએ કે એ નું અંતર ઓછું છે, બી નું એના કરતા વધારે અને સી નું એના કરતા પણ વધારે. તો એ કરતા બી નું અંતર વધારે હશે, એ કરતા બી નું વધારે હશે અને બી કરતા સી નું વધારે હશે. જો સમાન સમયમાં એ કરતા બી વધુ અંતર કાપતો હોય તો એનો વેગ પણ વધારે હોય અને બી કરતા સી નો વેગ વધારે હોય. અને એવી જ રીતે જો આપણે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગમાં પણ સેમ કન્સેપ્ટ લાગુ કરી શકાય. લગભગ દરેકને ક્લિયર થઈ ગયું હશે કે આ પ્રકારે કંઈક વિચારવામાં આવતું હોય. એટલે કે એવું જરૂરી નથી કે કોણીય સ્થાન જો સમાન હોય તો રેખીય અંતર પણ સમાન જ થાય, અને કોણીય વેગ સમાન હોય તો રેખીય વેગ પણ સમાન જ થાય. એવી જ વસ્તુ સેમ આપણે પ્રવેગ માટે પણ વિચારી શકીએ. તો આ એક બેઝિક કન્સેપ્ટ છે. આને તમે ક્વેશ્ચન ગણો તો ક્વેશ્ચન અને કન્સેપ્ટ ગણો તો કન્સેપ્ટ. કન્સેપ્ટની રીતે પણ આ એક સમજવા લાયક વસ્તુ છે જે લગભગ દરેકને ક્લિયર હશે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીશું સૌથી પહેલા હોરિઝોન્ટલ સર્ક્યુલર મોશન, કે જેની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે આપણે હમણાં બે પ્રકારની સર્ક્યુલર મોશન ભણવાના છીએ. એક વર્ટિકલ સમતલ એટલે કે શિરોલંબ સમતલની અંદર વર્તુળાકાર ગતિ, અને બીજી સમક્ષિતિજ સમતલની અંદર વર્તુળમય ગતિ. તો અત્યારે આપણે શરૂ કરવાના છીએ સમક્ષિતિજ સમતલની અંદર વર્તુળમય ગતિ. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ એના એક્ઝામ્પલ. તો મિત્રો એક્ઝામ્પલ નંબર 1 ની અંદર આપણને એવું કીધું છે કે એક પોઈન્ટ પરથી તમે જોઈ શકો છો દોરી બાંધેલી છે
દોરી સાથે 3 કિલોગ્રામનો બ્લોક છે, એની સાથે બીજી દોરી બાંધેલી છે અને 4 કિલોગ્રામનો બ્લોક લગાવ્યો છે. આખું તંત્ર સમક્ષિતિજ સમતલમાં રાખવામાં આવ્યું છે અને એને ઓમેગા બરાબર 5 રેડિયન પર સેકન્ડની ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. બંને માટે અંતર પણ આપેલા છે 2 મીટર અને 4 મીટર. ફાઇનલી આપણને એવું કીધું છે કે બંને દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ શોધવાનું છે. તો અહીંયા સૌથી પહેલા આપણે શું વિચારીશું? તો કે ધારો કે બંને દોરીની અંદર આપણે તણાવ વિચારી લઈએ. જેમ કે આ દોરીની વાત કરીએ તો અહીંયા તણાવ T1 હશે, અહીંયા પણ T1 હશે, અહીંયા તણાવ હશે T2. દોરી બદલાઈ ગઈ એટલે તણાવ બદલાઈ જાય. બંને બ્લોક માટે કેન્દ્ર તરફ હંમેશા લાગતું હોય કેન્દ્રગામી બળ, એટલે કે અહીંયા અંદર તરફ AC અને અહીંયા પણ અંદર તરફ AC જે એનું પોતાનું હશે, બંનેના પોતપોતાના AC હશે, બરાબર. સેન્ટ્રીફ્યુગલ એક્સેલરેશન. હવે આકૃતિ જોઈને તમને ખબર પડી જાય છે, અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ પણ બનાવવાની જરૂર નથી. અહીંયા શું આવશે તો કે પ્રવેગાનો અંદર તરફ છે એટલે T2 - T1 બરાબર 3 ગુણ્યા AC. તો T2 - T1 બરાબર 3AC. હવે કેન્દ્રગામી પ્રવેગની કિંમત મૂકી દઈએ તો T2 - T1 બરાબર 3 m ના m અને પ્રવેગ કેટલો આવશે r ઓમેગા સ્ક્વેર. તો આની ત્રિજ્યા મિત્રો આપણે જોઈ શકીએ છીએ 2 છે અને ઓમેગા સ્ક્વેર તો 5 નો વર્ગ એટલે આપણે 25 લખીશું. તો અહીંયાથી T2 - T1 બરાબર આપણને મળી જશે 25 દુ 50 ગુણ્યા 3 એટલે કે 150. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે બીજા બ્લોક માટે ચર્ચા કરીએ. બોલો 4 કિલોગ્રામ માટે તો એક જ બળ લાગે છે, તણાવ બળ અંદર તરફ, અને એ જ આપણને પ્રવેગ પણ આપે છે. તો સીધે સીધું લખાશે T1 બરાબર 4AC. તો એના માટે કેન્દ્રગામી પ્રવેગ વિચારીએ તો T1 બરાબર 4 ગુણ્યા એની ત્રિજ્યા 4 છે અને ઓમેગા તો 5 નો વર્ગ એટલે 25 જ થશે. તો 25 ચોક 100, 100 ગુણ્યા 4 એટલે 400. તો T1 ની કિંમત થઈ ગઈ મિત્રો 400 ન્યૂટન. T1 બરાબર 400 ન્યૂટન. T1 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો T1 નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા બોલો શું થઈ જશે તો કે T2 બરાબર 150 પ્લસ T1 એટલે કે 150 પ્લસ 400 એટલે કે T2 બરાબર 550 ન્યૂટન. બોલો T1 અને T2 શોધવાના કીધા હતા, બંને મળી ગયા. T1 400 અને T2 550 ન્યૂટન. બોલો ક્લિયર છે? તો આ રીતે આપણને બીજા ક્વેશ્ચન પણ પૂછે તો આપણે સોલ્વ કરી શકીએ. ચાલો જોઈએ વધુ ક્વેશ્ચન્સ. હવે એક્ઝામ્પલ નંબર 2 ની અંદર એક શિરોલંબ આપણને સળિયો આપેલો છે. ક્વેશ્ચનને ખાસ સમજી લેજો. આ એક સળિયો છે કે જેની ઉપરના છેડે અહીંયા ઉપરના છેડે અને નીચેના છેડે દોરી બાંધેલી છે અને આ બંને દોરી સાથે અહીંયા એક 5 કિલોગ્રામ દળનો એક પદાર્થ લટકાવેલો છે. આ દોરીની લંબાઈ પણ આપણને આપવામાં આવી છે L બરાબર 5 મીટર અને અહીંયા એક બીજી કિંમત પણ આપણને આપેલી હશે જે છે થીટા અહીંયાનો 37 ડિગ્રી, નીચે પણ થીટા સેમ જ છે, 37 ડિગ્રીનો એંગલ આપણને આપવામાં આવ્યો છે. તો અને પછી આ જે સળિયો છે એને પકડીને રોટેટ આમ ફેરવવામાં આવે છે. તો આ સ્મોલ m દળ એ સમક્ષિતિજ સમતલની અંદર કંઈક આ પ્રકારે રોટેશન કરશે, પરિભ્રમણ કરશે. બોલો સમજાય છે? લગભગ આકૃતિ દરેકને ક્લિયર થઈ ગઈ હશે. આ રીતે સમક્ષિતિજ સમતલમાં ગોળ ભ્રમણ કરે છે દોરીને કારણે. તો આપણે એમ કહી શકીએ કે આ એની ત્રિજ્યા થઈ ગઈ હશે R. આપણને દોરીમાં તણાવ શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા તો આપણે અહીંયાથી લઈ લઈએ તણાવ. આ દોરીમાં ધારો કે T1 છે અને બીજી દોરીમાં ધારો કે T2 છે. હવે જો સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ થતું હોય તો મિત્રો દોરીની અંદર જે તણાવ છે એના ઘટકો પણ મળશે. તો નીચે તરફ આપણને આ T2 નો એક ઘટક મળશે જે આવશે મિત્રો T2 cos θ. એવી જ રીતે T1 નો ઘટક ઉપર તરફ મળશે જે હશે T1 cos θ.
અને તણાવના જે બીજા ઘટકો છે એ સમક્ષિતિજ દિશામાં આવશે. આ બાજુ આવશે T1 sin થીટા, જ્યારે એનો બીજો ઘટક એ સમક્ષિતિજ જે પણ અંદર તરફ આવશે જે હશે T2 sin થીટા. બોલો સમજાય છે? તો ઘટકો ખાસ ધ્યાન આપીને સમજી લેજો, કારણ કે એ જ સૌથી મહત્વની વસ્તુ છે. તણાવના ઘટકો પડી ગયા. હવે આપણે જાણીએ છીએ કે આ બ્લોક જો આ પદાર્થ જે છે સમક્ષિતિજ સમતલમાં જો ભ્રમણ કરતો હોય તો એનો પ્રવેગ AC એ પણ અંદર તરફ હશે, બરાબર. અને સાથે આ જે આપણો બ્લોક છે એ બ્લોક મતલબ કે 5 કિલોગ્રામ એનું પોતાનું વજન બળ mg એ પણ નીચે તરફ લાગતું હશે. તો આ થઈ ગઈ કંઈક આપણી આકૃતિ કે જેમાં આપણે દરેકે દરેક બળ દર્શાવી દીધા છે. હવે આપણે વાત કરીએ તો ઉપર નીચે તરફ કોઈ પણ જાતનો પ્રવેગ નથી, પ્રવેગ અંદર તરફ છે. તો અહીંયાથી આપણે એક લખી શકીએ કે T1 cos θ બરાબર mg plus T2 cos θ, કારણ કે એક બળ ઉપર છે અને બે બળ નીચે છે. થીટાની અને બાકીની બધી કિંમતો મૂકી દઈએ તો પહેલા અહીંયા આપણી પાસે એક કિંમત આવી જશે cos 37, થીટા 37 છે એટલે તો cos 37 એટલે મિત્રો આવશે 4/5. તો 4/5 T1 બરાબર 5 કિલોગ્રામનો બ્લોક છે, g બરાબર 10 લઈએ એટલે અહીંયા આવી જશે 50 પ્લસ અહીંયા ફરીથી cos 37 મૂકીએ એટલે 4/5 T2. તો આ થઈ ગયું આપણી પાસે એક ઇક્વેશન. હવે આગળ વાત કરીએ સમક્ષિતિજ દિશાની. તો સમક્ષિતિજ દિશામાં બહાર તરફ બીજું કોઈ બળ લાગતું નથી, ફક્ત એક જ બળ છે, એ છે T1 sin θ plus T2 sin θ. તો T1 sin θ plus T2 sin θ આ બંને થઈને mr ઓમેગા સ્ક્વેર લખી શકાય. બોલો સમજાય છે? હવે કિંમત મૂકી દઈએ તો sin 37 એટલે મિત્રો થઈ જશે 3/5 T1 પ્લસ 3/5 T2 ઇઝ ઇક્વલ ટુ m બરાબર 5 કિલોગ્રામ છે ગુણ્યા ઓમેગા મિત્રો આપણને આપવામાં આવ્યું છે 2 એટલે 2 નો વર્ગ થઈ જશે 4 ગુણ્યા તમે અહીંયાથી જોઈ શકો છો કે ત્રિજ્યા ખરેખર આ થશે. સમજાય છે? આ જે ડિસ્ટન્સ છે ને એ આપણી થશે ત્રિજ્યા. હવે જો આ લંબાઈ 5 મીટર હોય અને અહીંયા ખૂણો 37 નો હોય તો આ 5 sin 37 અંતર મળે, બરાબર. હવે 5 sin 37 એટલે 3 થઈ જશે. તો r ની કિંમત લખી દઈએ 3 ઓમેગા સ્ક્વેર, તો આપણે ઓલરેડી 2 નો વર્ગ કરીને લખી દીધું છે એટલે આવી ગયું અહીંયાથી આપણી પાસે. તો આ થઈ જશે 3/5 T1 પ્લસ 3/5 T2 ઇઝ ઇક્વલ ટુ 5 ચોક 20 તરી 60. તો આ સમીકરણ નંબર 1 છે અને સમીકરણ નંબર 2 છે. તો અહીંયાથી હવે આપણે આ સમીકરણને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો શું આવશે ચાલો જોઈએ. આને કહી દઈએ સમીકરણ નંબર 1 અને આને કહી દઈએ સમીકરણ નંબર 2. તો બે માંથી એક પણ સમીકરણ અહીંયા કઈ કેન્સલ થતું હોય એવું લાગતું નથી, તો આપણે અહીંયા લોભની રીતનો ઉપયોગ કરવો પડશે. તો આ સમીકરણ 2 છે એને આપણે ગુણી દઈએ 4 વડે અને સમીકરણ 1 છે એને આપણે ગુણી દઈએ 3 વડે. તો શું થઈ જશે ચાલો જોઈએ. પહેલા સમીકરણ 1 લખી દઈએ, 3 વડે ગુણીશું એટલે શું આવશે 4 તરી 12 12/5 T1 સાથે આ જે 4/5 T2 છે એને આપણે બરાબરની આ બાજુ લઈ આવીએ તો માઈનસ થઈ જશે, માઈનસ 4 તરી 12/5 T2 બરાબર 50 ગુણ્યા 3 એટલે 150 થઈ જશે. હવે સમીકરણ 2 ને પણ 4 વડે ગુણીને લખી દઈએ તો એ થઈ જશે 4 તરી 12 12/5 T1 પ્લસ 4 તરી 12 T2 ઇઝ ઇક્વલ ટુ 6 ચોક 24 એટલે કે 240 થઈ જશે. આ બે સમીકરણને ઉકેલીએ તો તમે જોઈ શકો છો કે આ T2 અને T2 વાળું પદ આપણી પાસે કેન્સલ થઈ જશે એટલે વધશે 12 ને 12 24 24/5 T1 ઇઝ ઇક્વલ ટુ 240 અને 150 એટલે લગભગ 390 થશે. 390 થઈ ગયા. હવે અહીંયાથી આપણે જો T1 શોધીએ તો T1 બરાબર 390
ઇન્ટુ 5 ડિવાઈડ બાય 24. તો અહીંયા વધુમાં વધુ મિત્રો 2 જ કેન્સલ થઈ શકે છે, એટલે 390 ભાગ્યા 2 કરીશું અને અહીંયા 24 ભાગ્યા 2 કરીશું. તો આપણો ફાઇનલી આન્સર આવી જશે 975 ના છેદમાં 12 ન્યૂટન. તો આ આપણું T1 આવી ગયું. હવે આવી જ રીતે આપણે T2 પણ શોધી શકીએ. તો ચાલો કરીએ. કોની અંદર કિંમત મૂકીશું? તો કે કોઈ પણ સમીકરણની અંદર મૂકી શકાશે. ધારો કે હું સમીકરણ નંબર 1 ની અંદર જ મૂકી દઉં. તો સમીકરણ 1 ની અંદર કિંમત મૂકીશ તો શું થઈ જશે જોઈએ. ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકતા, સમીકરણ 1 માં કિંમત મૂકતા 4/5 T1 બરાબર 50 પ્લસ 4/5 T2. મારે T2 શોધવાનું છે, T1 મને મળી ગયું છે. તો અહીંયાથી 4/5 T2 ઇઝ ઇક્વલ 4 ના છેદમાં 5 975 ભાગ્યા 12 માઈનસ 50 થશે. તો અહીંયાથી આપણે શોધીએ તો 4/5 T2 is equal to આ 5 અહીંયાથી કેન્સલ કરીશું તો આપણી પાસે આવી જશે 195 અને 4 અહીંયાથી કેન્સલ કરીશું તો આપણી પાસે આવી જશે 3. એટલે છેદમાં 3 વધે છે, જેનો સામે લસા લઈશું તો 195 માઈનસ 50 કરી 150 અને છેદમાં આવશે મિત્રો 3. તો આ રીતે એક પદ આવી જાય. હવે 4 ના છેદમાં 5 T2 બરાબર 195 માંથી 150 બાદ કરીએ એટલે 45 ના છેદમાં 3 એટલે કે 15 આવશે. અને અહીંયાથી જો તમે શોધો તો T2 ની કિંમત થઈ જશે મિત્રો 15 ગુણ્યા 5 ભાગ્યા 4 એટલે કે 15 × 5 75 75/4 ન્યૂટન. તો T1 અને T2 ની આપણને આ રીતે કઈ કિંમત મળી જશે. તમે સમજી શકો છો ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થયો હોય. આમ જોઈએ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન જ છે. જેમ ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે બેઝિક જે ઇક્વેશન્સ એપ્લાય કરતા હતા પરિણામી બળ શોધવા માટેના, એ પ્રકારના સૂત્રો લગાડવાના છે અને પછી એને આપણે જ્યારે સોલ્વ કરીએ એટલે આપણો સીધો આન્સર આવી જશે. તો ચાલો જોઈએ આગળ. હવે એક્ઝામ્પલ નંબર 3 ની અંદર વાત કરીએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક લોલકને લટકાવવામાં આવ્યું છે અને ડોટેડ લાઈન વડે બીજું એક સર્કલ બનાવ્યું છે. એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ ડોલકને, આને ડોલક કહેવાય, એને વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે તો ઓમેગા એટલે કે આની કોણીય ઝડપ શોધવાની છે અને સાથે એનો આવર્તકાળ શોધવાનો છે. આવર્તકાળ એટલે તમને ખબર હશે કે એક આખું સર્કલ પૂરું કરવા માટે લાગતો સમય એને આપણે આવર્તકાળ કહીએ. તો મિત્રો સૌથી પહેલા આપણે ઓમેગાની ચર્ચા કરીએ. ખરેખર આને જ્યારે આમ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવતું હોય તમે જોઈ શકો છો આપણે અલગ અલગ પોઝિશન પર વિચારીએ, જેમ કે અહીંયા આગળ છે, પછી વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરીને ક્યાંક અહીંયા જશે, પછી ક્યાંક અહીંયા પણ આવશે. આ રીતે આખું સર્કલ એ પૂર્ણ કરશે. બરાબર છે? જરાક ધ્યાનથી સમજજો. આ રીતે આખું સર્કલ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. ક્યાંક અહીંયા આગળ પણ પહેલા વચ્ચે છે, પણ જેમ ફેરવવાનું સ્ટાર્ટ કરીશું એટલે આ રીતે કંઈક આખું આમ સર્કલ બનાવતું હશે ગોળ ભ્રમણ કરીને. તો મિત્રો તમે આને આખો જો 3D માં 3 ડાયમેન્શનલી જો આખો આકાર વિચારવાનો પ્રયત્ન કરો ને તો મિત્રો અહીંયા તમને શંકુ બનતું હોય એવું દેખાય છે. બરાબર? શંકુ, શંકુ ખબર છે ને? આ રીતનો આકાર હોય 3 ડાયમેન્શનલી. આપણે જેને કોન કહીએ, કોન, આઈસ્ક્રીમનો જે કોન આવે એને ગુજરાતીમાં કહેવાય શંકુ. તો બોલો એવા પ્રકારનો કંઈક આકાર બનતો હોય એવું દેખાય છે. તો મિત્રો આને કોનિકલ પેન્ડ્યુલમ પણ કહેવાય. આને શું કહેવાય? કોનિકલ પેન્ડ્યુલમ.
શંકુ આકારનું લોલક કે જે શંકુ આકારે ભ્રમણ કરતું હોય, દોલન કરતું હોય, તો એટલા માટે આ પ્રકારના લોલકને કોનિકલ પેન્ડ્યુલમ પણ કહેવામાં આવે છે. જો કે આપણે અત્યારે એનું કઈ કામ નથી, પણ આ તો ક્યારેક આવો આકાર ન આપીને આપણને સીધું કહેવામાં આવે કે કોનિકલ પેન્ડ્યુલમ માટે ઓમેગા કે તેનો આવર્તકાળ શોધો, તો આપણને કન્ફ્યુઝન ન થાય કે કોનિકલ પેન્ડ્યુલમ કેવું આવતું હશે, એટલા માટે મેં અહીંયા ક્લિયર કરી દીધું છે. તો ચાલો હવે શરૂઆત કરીએ ક્વેશ્ચન સોલ્વ કરવાની. તો આપણે અહીંયાથી જ શરૂ કરીએ. તમે આ જગ્યાએ જોઈ શકો છો કે અહીંયા સૌથી પહેલા તો આ m દળનો પદાર્થ છે, એટલે એના પર નીચે તરફ લાગતું હશે એનું વજન પર mg. અહીંયા દોરીની અંદર તણાવ હશે કેપિટલ T, જે શિરોલંબ સાથે થીટા માપનો ખૂણો બનાવશે, જેથી અહીંયા ઉપર તરફ બળ લાગતું હોય T cos થીટા, કારણ કે સેમ થીટા અહીંયા ટ્રાન્સફર થશે, અને અહીંયા અંદર તરફ બળ લાગતું હોય જે છે T sin થીટા. સાથે આપણને દોરીની લંબાઈ પણ આપવામાં આવી છે L, બરાબર. દોરીની લંબાઈ આપવામાં આવી છે L જેટલી. તો આ જે T sin થીટા છે એના કારણે જ અંદર તરફ કેન્દ્રગામી પ્રવેગ આવશે. હવે અચાનક સમક્ષિતિજ વર્તુળમય ગતિમાંથી કોનિકલ પેન્ડ્યુલમનો ક્વેશ્ચન આવી ગયો, તો અચાનક નથી આવી ગયો મિત્રો. અહીંયા પણ તમે જોશો ને તો આ કોનિકલ પેન્ડ્યુલમમાં જે વર્તુળ બને છે ને તો સમક્ષિતિજ સમતલમાં જ છે, દેખાય છે. જ્યારે આ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરશે તો એનું જે વર્તુળ બને છે એ સમક્ષિતિજ સમતલમાં જ બને છે. તો એટલે આપણે અહીંયાથી એમ કહી શકીશું કે જો મારે લખવું હોય તો હું એમ લખી શકું કે T sin થીટા, આ T sin થીટા એ જ m દળના પદાર્થને AC સેન્ટ્રીફ્યુગલ એક્સેલરેશન આપે છે, એટલે કે T sin થીટા બરાબર, જો આપણે AC એટલે કે કેન્દ્રગામી પ્રવેગની કિંમત મૂકી દઈએ તો લખી શકાશે r ઓમેગા સ્ક્વેર. અને બીજી રીતે જો જોઈએ તો શિરોલંબ સમતલમાં, શિરોલંબ પરિસ્થિતિમાં એ સંતુલન સ્થિતિમાં છે, એટલે અહીંયાથી આપણે લખી શકીશું T cos થીટા બરાબર mg. જો બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો આપણને મળશે sin થીટા ના છેદમાં cos થીટા, sin થીટા ના છેદમાં cos થીટા બરાબર m અને m કેન્સલ થઈ જશે, એટલે અહીંયાથી આપણે લખી શકીશું r ઓમેગા સ્ક્વેર છેદમાં g. તો આને જો થોડું અલગ રીતે લખવાનો પ્રયત્ન કરીએ તો આપણે અહીંયાથી લખી શકીશું કે tan થીટા બરાબર r ઓમેગા સ્ક્વેર ના છેદમાં g. મિત્રો આ ઇક્વેશન જો તમને યાદ રહી શકતો હોય તો યાદ રાખી શકાય. ઘણી વખત જો ક્વેશ્ચન પૂછાતો હોય તો સીધા જ તમે આ ઇક્વેશન પરથી સોલ્વ કરી શકશો. પરંતુ જો આપણે એમ ન કરીને આ જ ઇક્વેશન sin થીટા બાય cos થીટા ને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો અહીંયાથી લખાશે sin થીટા ના છેદમાં cos થીટા બરાબર ઓમેગા સ્ક્વેર છેદમાં g. મિત્રો r ની કિંમત મૂકવાની છે. r એટલે થઈ જશે ત્રિજ્યા. બોલો આ જે ડિસ્ટન્સ છે એને ત્રિજ્યા કહેવાય ને. તો તમે જાણો છો કે આ લંબાઈ L છે, અહીંયા જો થીટા માપનો ખૂણો બનતો હોય તો આ ડિસ્ટન્સ આપણી પાસે થઈ જશે L sin થીટા, કારણ કે સામેની બાજુ છે થીટા, એટલે ત્રિજ્યા કેટલી થઈ ગઈ આપણી પાસે L sin થીટા. જો આ રીતનું કંઈક પદ આવી જતું હોય તો sin થીટા અને sin થીટા કેન્સલ થશે, અને ફાઇનલી આપણે લખી શકીશું કે જો હું ઓમેગા શોધવા માંગતો હોય તો ઓમેગા સ્ક્વેર ને કરતા બનાવીશ. આપણી પાસે જે sin અને sin છે કેન્સલ થઈ ગયા છે, એટલે આપણે લખી શકીશું કે ઓમેગા સ્ક્વેર બરાબર g છેદમાં L cos થીટા. બોલો ક્લિયર થાય છે દરેકને? તો અહીંયાથી આપણે જો ઓમેગા શોધીશું તો ઓમેગા બરાબર વર્ગમૂળમાં g ના છેદમાં L cos થીટા. તો આ આપણી પાસે ઓમેગા આવી ગયો જે આપણને શોધવાનો કીધો તો. ઓમેગા 1 મળી ગયો છે. હવે આપણે આવર્તકાળ શોધીશું. તો આપણે જાણીએ છીએ મિત્રો કે ઓમેગા એટલે શું? તો કે કોણીય ઝડપ. હવે કોણીય ઝડપ શોધવી છે તો ચોક્કસ કોણીય સ્થાનાંતર છેદમાં એના માટે લાગતો સમય એમ જ લખાય, બરાબર છે. તો હું એમ કહી દઉં કે ભાઈ આવર્તકાળ એટલે કેટલો સમય? તો કે જ્યારથી ગતિનું પુનરાવર્તન થાય ને એને કહેવાય આવર્તકાળ, બરાબર. ગતિનું પુનરાવર્તન થાય એને કહેવાય આવર્તકાળ. હવે વર્તુળાકાર માર્ગ પર ગતિનું પુનરાવર્તન ક્યારે થાય? તો કે એક આખું સર્કલ પૂરું થઈ જાય
પછી એનું એ સર્કલ જ્યારે બીજી વખત શરૂ કરવામાં આવે ત્યારે ગતિનું પુનરાવર્તન કહેવાય. તો આપણે એમ કહી શકીએ કે 2π જેટલું જો કોણીય સ્થાનાંતર એક વખત થઈ ગયું તો એના માટે જે સમય લાગતો હોય એને આપણે એના માટે જે સમય લાગતો હોય એને આપણે શું કહી શકીએ? આવર્તકાળ કહી શકીએ. તો અહીંયા આપણે એમ કહી શકીશું કે આ ઝડપમાં આના માટે ઓમેગા બરાબર 2π જેટલું કોણીય સ્થાનાંતર છેદમાં લાગતો સમય એને આપણે આવર્તકાળ કહી શકીએ. આમ પર આ સૂત્ર છે ઓમેગા બરાબર 2π/t. અહીંયાથી આપણે આવર્તકાળ શોધીએ તો ઓમેગાની કિંમત આપણે જાણીએ છીએ મિત્રો, એ મૂકી દઈએ √g / L cos θ બરાબર 2π/T. અહીંયાથી જો મારે આવર્તકાળ શોધવો હોય તો T = લખાશે, આ t સામે જતું રહે અને આખું વર્ગમૂળ આ બાજુ નીચે આવી જાય એટલે કે ઊંધું કરી દઈશું આપણે 2π √L cos θ છેદમાં g. તો મિત્રો આપણને બે વસ્તુ શોધવાની કીધી હતી, એક આવર્તકાળ અને બીજું ઓમેગા. આપણે બંને વસ્તુ શોધી લીધી છે. લગભગ દરેકને સમજાઈ ગયું હશે કે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થાય. અહીંયા થોડું વિચારવા લાયક હતું પણ લગભગ તમને દરેકને સમજાઈ ગયું હશે. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. તો મિત્રો એક્ઝામ્પલ નંબર 4 ની અંદર તમે જોઈ શકો છો કે આપણને એક સમક્ષિતિજ તકતી આપી છે જેના પર m દળનો એક બ્લોક મૂકેલો છે. આ તકતી પર મ્યુ જેટલો ઘર્ષણાંક ધરાવે છે એટલે કે ઘર્ષણ બળ પણ છે. તકતી એના કેન્દ્રને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે અને બ્લોક જેટલા અંતરે મૂકવામાં આવ્યો છે એ અંતર આપણને r જેટલું આપવામાં આવ્યું છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે બ્લોક માટે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એ કેપિટલ R જેટલી છે. ક્વેશ્ચન આપણને એવો કીધો છે કે ઓમેગાનું મહત્તમ મૂલ્ય શોધો કે જેથી બ્લોક તકતી પરથી સરકી ન જાય. હવે ઘણી વખત કેવું થતું હોય કે આને એકદમ આમ ઝડપથી ફેરવવામાં આવશે એટલે આ બ્લોક અમુક સમય સુધી અહીંયા ટકી રહે, પછી શું થશે તો કે બહાર તરફ ફેંકાઈ જશે. શું કામ? તો કે એને અંદર તરફ પકડી રાખવા માટે પૂરતું બળ ન હોય તો. ક્લિયર થાય છે મારી વાત? તો અહીંયા શું થશે તો કે ચાલો જોઈએ. સૌથી પહેલા તો આ m દળના બ્લોક પર નીચે તરફ વજન બળ લાગતું હશે mg અને ઉપર તરફ લાગતું હશે લંબ બળ નોર્મલ. બરાબર. હવે આ જો આ રીતે ભ્રમણ કરતું હોય તો આપણે હમણાં જ લાસ્ટ લેક્ચરની અંદર જ કન્સેપ્ટ શીખી ગયા કે આની અંદર તરફ કયું બળ લાગતું હોય તો કે ઘર્ષણ બળ લાગતું હશે કે જે એને કેન્દ્રગામી બળ પ્રોવાઈડ કરે છે, કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. પરંતુ આ બહાર તરફ ફેંકાઈ જવાની બીક રહેલી હોય કોના કારણે તો કે કેન્દ્ર ત્યાગી બળને કારણે, સેન્ટ્રીફ્યુગલ. બરાબર. તો mv²/r અથવા તો આપણે એને લખી શકીએ mr ω². હવે જો હું અહીંયા ઓમેગા વધારતો જ જઈશ તો mr ω² નું મૂલ્ય એ વધતું જ જશે, પરંતુ ઘર્ષણની તો એક લિમિટ આવી જાય. ફ્રિક્શન તો હંમેશા એક લિમિટ સુધી જ લાગી શકે, એનાથી વધુ ઘર્ષણ આપણે ન લગાડી શકીએ. પરંતુ ઓમેગા તો હું વધારી શકું ને, એટલે મારે અહીંયા એવી વાત કરવાની છે કે ઓમેગાનું મૂલ્ય એટલી જગ્યા પર લિમિટ રાખી દેવાનું કે જ્યાંથી હવે હું ફ્રિક્શન વધારી શકતો ન હોય. બોલો ક્લિયર થાય છે મારી વાત? એટલે કે mr ω², એક કામ કરીએ આપણે દરેક જગ્યાએ કેપિટલ M જ લખ્યું છે તો કેપિટલ M જ રાખીએ. તો mr ω² આની કિંમત કેટલી હોવી જોઈએ તો કે એની કિંમત ઘર્ષણ કરતા ઓછી જ હોવી જોઈએ અથવા તો વધુમાં વધુ ઘર્ષણ જેટલી. તો ઘર્ષણ કેટલું લાગશે તો મિત્રો μn જેટલું લાગે. એટલે કે અહીંયાથી આપણે એમ કહી શકીએ કે mr ω² should be less than or equal to μ n બરાબર mg લખી શકાય. બોલો બંને બાજુથી m કેન્સલ થઈ જાય તો આપણે એમ લખી શકીએ કે r ω² less than or equal to μg. તો અહીંયાથી મારે શોધવું છે ઓમેગાની મહત્તમ કિંમત. તો આ જે ઓમેગા હશે ને મિત્રો એ જ મહત્તમ હશે. તો ω² should be less than or equal to μg/r. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે
ઓમેગા શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ મ્યુ જી બાય આર. ઓમેગા આના કરતા નાનો હોવો જોઈએ અથવા તો એના જેટલો ચાલે. તો બોલો મારે મેક્સિમમ કેવો હોય તો હું કેટલો કહી શકું? તો કે ઓમેગાની મેક્સિમમ વેલ્યુ હું કહી શકીશ સ્ક્વેર રૂટ ઓફ મ્યુ જી બાય આર. બોલો સમજાય છે? ઓમેગાની મેક્સિમમ કેટલી વેલ્યુ કહી શકીશું? મ્યુ જી બાય આર. બોલો સમજાય છે દરેકને? તો આ રીતે કંઈક આપણે ઓમેગાની મહત્તમ કિંમત શોધી શકીએ. મિત્રો આ ક્વેશ્ચન આમ જોઈએ ને તો દેખાવમાં સહેલો લાગે છે, પરંતુ આ ક્વેશ્ચન ઘણી બધી જગ્યાએ પૂછાય છે. તમને ઘણી બધી જગ્યાએ એવા ક્વેશ્ચન જોવા પણ મળશે, ઘણી બધી અલગ અલગ બુકો પણ જો તમે સોલ્વ કરતા હોય તો, કે કોઈ એક વર્તુળાકાર સમતલ છે એના ઉપર સિક્કા મૂકવામાં આવ્યા છે અને પછી એ સમતલને વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે, તો કયા અંતરે મૂકેલો સિક્કો એ સમતલ પર ટકી રહેશે. આ બધા ઘણા બધા અલગ અલગ પ્રકારના આવા ક્વેશ્ચનો બનતા હોય છે, જે આપણે સમક્ષિતિજ વર્તુળમય ગતિ પર આધારિત કન્સેપ્ટ પરથી સોલ્વ કરી શકીએ. તો મિત્રો આ સાથે અહીંયા અટકીએ, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો થેન્ક યુ.